અમે આપણે જે રજૂઆત કરીએ છીએ કે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ રજૂઆત આપણા માધ્યમથી બ્રાન્ચશ્રીને પણ પહોંચે, કલેક્ટરશ્રીને પણ પહોંચે અને આ રજૂઆત કલેક્ટરશ્રી દ્વારા સીએમ સાહેબ અમે ક્યાંક ને ક્યાંક અપેક્ષા લઈ નીકળ્યા છીએ કે અમારો સમાજ આટલો બોળો હોવા છતાં, આટલો અઢળક હોવા છતાં અમારી સમાજના કોઈ પણ અધિકારી પ્રાંતને, કલેક્ટરને, ડીવાયએસપીને, એસપીને છે તો અમારો જે મેઇન મુદ્દો છે ને સર કે ઓબીસી અનામત વર્ગીકરણનો છે, જેનો સાચો હેતુ શું છે કે આ અનામતની અંદર 146 જ્ઞાતિઓ અત્યારે હાલની અંદર છે. 146 જ્ઞાતિઓની અંદર એવી 20 જ્ઞાતિ એવી છે કે જે સમૃદ્ધ છે, જે પોતાના બાળકોને 2-5 લાખ રૂપિયાનો ખર્ચો એક વર્ષમાં કરાવીને ભણાવી શકે છે. એવી જ રીતે અમારી સમાજ છે, પછી ગોસ્વામી, રાવળ, ધોબી, નાઈ, મોચી આવી અનેકો સમાજ છે કે જે આ સહાયથી વંચિત છે અને એમના બાળકો અમારી જેમ ક્યાંય પણ કોઈ સરકારી પોસ્ટ, સારી પોસ્ટ ઉપર આપને પણ ક્યાંય જોવા નહીં મળતા હોય, અમને પણ નથી મળતા. અને અનામતનો જે સાચો હેતુ છે એ સાચો હેતુ આ શિક્ષણથી જે વંચિત લોકો હોય ને એ લોકોને આગળ લાવવા માટેનો છે. તો અમારી જે માંગ છે એ એવી છે કે આ જે જ્ઞાતિઓ છે એમને અનામત વર્ગીકરણ કરી અને અમને અમારું મળતું હોય જે સંખ્યા પ્રમાણે એમને આપવામાં આવે. બાકી અમારે કોઈ જ જ્ઞાતિનો કોઈ વિરોધ નથી. અમે પણ સાહેબ ઈચ્છીએ છીએ કે અમારા બાળકો કોઈના ખેતરોમાં કે કોઈની કંપનીઓમાં 200-500 રૂપિયાની ગાડી ક્યાં સુધી કરશે સાહેબ? આ વેદના લઈને અમે નીકળ્યા છીએ તો આ વેદના સીએમ સાહેબ સુધી પહોંચે અને આ ગુજરાત સરકારને આ કોઈ એવું છે નહીં કે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવે. ગુજરાત સરકાર અમલમાં મૂકવું હોય તો ફક્ત ને ફક્ત 6 મહિનાનો ટાઈમ લાગે છે આમાં અને અમલમાં મૂકી શકે છે. અને આખા ભારતમાં 12 રાજ્યોમાં અમલમાં છે. બિહારમાં તો સાહેબ 50-50 વર્ષોથી છે. ગુજરાતમાં કેમ નહીં? હવે તમારી વાત ઉપર સુધી કરી અમારા આવેદનપત્ર જે આવે અમે અહીંયાથી કલેક્ટર ઓફિસમાં કરીએ, કલેક્ટર ઓફિસમાં સાહેબ મારો હેતુ છે કે ખાલી કાગળ મોકલવાનું નથી. આપ અને આપના પ્રાંતશ્રી મેં જેમ આપને મારી વેદના કીધી ને, મારા સમાજના બધા બાળકો છે ને એ સાહેબ 2-5 માર્ક્સે ફેલ થાય છે પરીક્ષામાં. એમના પણ સપના છે કે અમે એસપી બનીએ, કલેક્ટર બનીએ, ડીવાયએસપી બનીએ કે પછી આપની જે મામલતદાર કે પ્રાંત બનીએ. પણ ક્યાંક ને ક્યાંક આ નીતિના કારણે અમારા બાળકો આજે કંઈ બની નથી શકતા.